કોઈ પણ સદિશ છે એનો તમે કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા છે તો એના વડે તમે એને ગુણાકાર છે પણ કરી શકો. તો અહીંયા જે છે પહેલા જ આપણે જે આલેખની રીત છે એમાં એક ત્રિકોણની રીત છે ભણવાની છે કે જેની મદદથી આપણે કોઈ પણ બે સદિશો છે એની આલેખની રીતે આકૃતિ દ્વારા એને સરવાળા બાદબાકી છે દર્શાવી શકે કહેવાનું. તો એના માટે તમે જો કે આ જે સમતલ છે એ સમતલમાં હું બે સદિશ દોરું છું. બુકમાં છે અલગ દોરેલા છે, આપણે આ રીતે દોરશું. એક મેં સદિશ દોર્યો અહીંયા એ સદિશ સમજ, અને બીજો જે સદિશ છે એ અહીંયા હું દોરું છું આ બી સદિશ. આપણે શું કહ્યું એક સમતલ સીમા બે સદિશો છે, એ સદિશ અને બી સદિશ. હવે આપણે શું કરવાનું છે કે આ એ સદિશ અને બી સદિશનો સરવાળો કરવાનો છે. સમજ, પહેલા આપણે બે સદિશો છે એના સરવાળા વિશે વાત કરી, પછી બે કરતા વધારે સદિશ હોય તો એના સરવાળા કઈ રીતે થાય એની પણ આપણે ચર્ચા કરશું. તો એક ત્રિકોણની રીતની મદદથી આપણે આ બે સદિશોના સરવાળા વિશે સમજૂતી મેળવવાની છે. એના માટે શું કરવું પડે તો તમારે તો જે બે સદિશોના પહેલા સરવાળા કરવાના છે એમાંથી પહેલા કોઈ એક સદિશને પસંદ કરો, જેમ કે એ સદિશ. હવે એક મેં બિંદુ દોરું છું, O બિંદુ. આ સમતલ છે એમાં આપણે O બિંદુ છે દર્શાવે છે. હવે O બિંદુ છે એમાંથી પહેલા આપણે એ સદિશના મૂલ્યનો અને એની દિશામાંનો એક સદિશ અહીંયા મૂકશું. જેમ કે આનું તો મૂલ્ય આટલું છે, આ તીરની જે લંબાઈ છે એનું મૂલ્ય અને એની દિશા આ તરફ છે. તો એટલા માટે પહેલા હું અહીંથી એ સદિશ દોરીશ. આ એ સદિશ સમજજો બરાબર. આ જે એ સદિશ છે એમાં આ જે પોઈન્ટ છે એમાં એ સદિશનું શું કહેવાય તો કે ટેપ. આ જે એ સદિશ છે એમાં આને શું કહેશું આપણે ખબર છે? ટેપ એટલે કે પૂછ. અને આને આપણે કહેશું હેડ, જ્યાં તીર છે, અને એને ગુજરાતીમાં કહેશું આપણે શીર્ષ. તો આપણે શું કહ્યું કે આ જે એ સદિશ છે એના જ મૂલ્યનો અને એવો જ એક સદિશ અહીં ડ્રો કરી નાખ્યો. પછી બીજો જે સદિશ છે એના ઉપર સંપાત કરવાનો છે, પણ એ સંપાત કરવાની એક મેથડ છે. આપણે આ જે બી સદિશ છે એ બી સદિશને આના ઉપર મૂકવાનો છે. એ કઈ રીતે સમજજો. તો એના માટે પહેલા તો શું કરવું પડે કે આ બી સદિશ જેટલો જ મૂલ્યનો અને એની દિશામાંનો એક સદિશ લેવો પડે. સમજજો કે હું આ બી સદિશ જેટલો જ મૂલ્યનો અને એની દિશામાંનો એક સદિશ છે એને અહીંયા મૂકું છું. એટલા માટે આને કહેશું આપણે બી સદિશ. તમે જોઈ શકો કે બી સદિશને આપણે આ કઈ રીતે મૂકેલો છે. તો બી સદિશને એ રીતે એ સદિશ ઉપર મૂકવાનો કે જેથી કરીને એ સદિશનું જ્યાં શીર્ષ હોય એટલે કે ત્યાં આ બી સદિશનું શું આવે તો કે પૂછ, અને બી સદિશનું જે અહીંયા શીર્ષ છે અહીંયા આ રીતે ખુલ્લું રહેશે. હવે શું કરવાનું કે એ સદિશનું અહીંયા પૂછ જે છે ટેપ અને બી સદિશનું શીર્ષ એને આપણે જોડી દઈશું એક સદિશ દ્વારા. તો આ જે સદિશ છે આપણા માટે એ બેનો રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય, જેને પરિણામી સદિશ કહેવાય. અને પરિણામી સદિશ આ બે સદિશનો શું દર્શાવે આપણને? સરવાળો. તમે જોઈ શકો કે આકૃતિ છે એનો આકાર કયો છે? ત્રિકોણ. એટલા માટે આપણે આ ત્રિકોણની રીતની મદદથી બે સદિશો છે એના સરવાળા વિશે સમજીએ. પછી આપણે બાદબાકીની પણ વાત કરીએ. તો કહેવાનો મતલબ શું કે તમને કોઈ પણ ભૌમિતિક રીતે બે સદિશોના સરવાળા વિશે વાત કરવી છે તો બે સદિશોની ગોઠવણી છે એનામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કે પહેલા સદિશ ઉપર બીજા સદિશને એ રીતે મૂકવાનો કે એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની ટેલ આવે. આટલું યાદ રાખો. એક સદિશ છે એના શીર્ષ ઉપર એટલે કે જ્યાં તીર છે એને આપણે શીર્ષ કહેશું, એના ઉપર આ બી સદિશ છે એની શું આવે? ટેલ એટલે કે પૂછ આવે. તો એ બે સદિશો છે એનો સરવાળો થશે. હવે બે સદિશોનો જે સરવાળો હોય એમાં ક્રમના નિયમનું પાલન થાય. સમજજો. એમાં જે ક્રમનો નિયમ જળવાતો નથી. એટલે એનો મતલબ શું કે હું આ રીતે કહી શકું a સદિશ પ્લસ b સદિશ બરાબર b સદિશ પ્લસ a સદિશ. આ ક્રમનો નિયમ. તો કોઈ પ્રશ્ન થાય ક્રમનો નિયમ એટલે શું? તો કે જ્યારે તમે બે સદિશોના સરવાળા કરો છો તો એમાં એક સદિશને તમે આ રીતે ઉલટાઈ નાખો તો તમે એ જે મૂલ્ય તમને જે જવાબ મળશે એમાં કોઈ ફેર પડતો નથી.
કોઈ એવો પ્રશ્ન થાય કે પહેલા માની લો કે આપણે જે O બિંદુમાંથી A સદિશ દોર્યો એના બદલે માની લો B સદિશ દોરવો છે તો ચાલે આ B સદિશ હવે એના ઉપર આપણે A સદિશ મૂકવો છે તો ચાલે અહીંયા આપણે મૂકી દો A સદિશ આ રીતે પણ જે A સદિશ રાખો છો એ ખાસ ધ્યાન રાખવાનું કે B સદિશના શીર્ષ ઉપર જે સદિશ મૂકવાનો થાય એની ટેલ આવવી જોઈએ અને અહીંયા તીર વાળો ભાગ એ સદિશ એનું શીર્ષ અહીં ખુલ્લું રહેવું જોઈએ પછી શું કરવાનું કે જોઈન્ટ કોને કરવાનું તો B સદિશ છે એનું પુશ એટલે કે આ અને A સદિશની હેડ એટલે કે આ શીર્ષ એને તમે આ રીતે જોઈન્ટ કરી દેવાનું તો અહીંયા મળશે R સદિશ A સદિશ B સદિશ અથવા તો અહીંયા હું આ રીતે લખી શકું કે B સદિશ A સદિશ કોઈ ફેરફાર થાય નહીં કારણ કે સદિશમાં સરવાળામાં ક્રમના નિયમનું પાલન થતું નથી ક્રમનો નિયમ સાચો પણ એનું પાલન થતું નથી સરવાળામાં ખ્યાલ આવે છે કે નહીં કે તમે કોઈ પણ બે સદિશના ક્રમ ઉલટ-સુલટ કરી નાખો તો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી 2 + 5 પણ એ તો એક અદિશ વસ્તુ છે ઉદાહરણ તરીકે 2 + 5 કે 5 + 2 એનો જવાબ તો 7 જ આવે ખ્યાલ આવે છે કે નહીં ચાલો હવે આગળ માની લો કે હવે આપણે બે કરતા વધારે સદિશો છે અને એના સરવાળા કરવા છે સમજો તો એના માટે આ બે સદિશ તો અહીંયા હતા જ એક ત્રીજો સદિશ ઉપર નાખું છું આ પહેલા આપણે બે સદિશોની વાત કરી A સદિશ અને B સદિશ હવે મેં શું કર્યું ત્રણ સદિશો દોર્યા જો અહીંયા A સદિશ B સદિશ અને C સદિશ અને આ ત્રણ સદિશો છે એનો આપણે સરવાળો કરવાનો છે તો જે મેથડ છે એ સેમ શું કે પહેલા તમારે કોઈ એક બિંદુ પસંદ કરો O બિંદુ O બિંદુમાંથી આ ત્રણમાંથી કોઈ પણ એક સદિશ પહેલા ડ્રો કરો પહેલા આપણે A સદિશને ડ્રો કરશું પણ એટલું યાદ રાખવાનું કે જે A સદિશ જે દિશામાં છે જેટલું મૂલ્ય છે એટલો જ સદિશ તમારે ડ્રો કરવાનો સમજ હવે શું કરવાનું કે A સદિશ છે એના ઉપર વારાફરતી જે સદિશો આપેલા છે મૂકતા જવાનું પહેલા માની લો કોઈ B સદિશ મૂકો છે અથવા C સદિશ ગમે મૂકી શકાય પહેલા B સદિશ મૂકશું આપણે અને કઈ રીતે તો B સદિશના મૂલ્ય જેટલો જ અને એની દિશામાંનો એક સદિશ આપણે અહીં દોરશું આ B સદિશ તમે જો B સદિશ અહીં જે ડ્રો કર્યો એ દિશામાં છે અને એટલા જ મૂલ્યનો છે પણ એને આપણે અહીંયા સંપાત આ સદિશ ઉપર કઈ રીતે મૂક્યો છે તો જેથી કરી આ A સદિશના શીર્ષ ઉપર આ B સદિશનું શું આવે ટેન એ રીતે હવે આગળ C સદિશ છે જો C સદિશ છે આ દિશામાં છે અને એના જ મૂલ્યનો એક સદિશ આપણે ડ્રો કરશું આ ત્રણ સદિશ આવી ગયા ત્રણ ને ગમે એટલા સદિશ હોય તો તમે એને આ રીતે ગોઠવી શકો વારાફરતી એક સદિશ મૂકવાનો એના શીર્ષ ઉપર બીજા સદિશની ટેલ કઈ રીતે પાછો બીજો સદિશ અહીંયા મૂકી દીધો તો ત્રીજો સદિશ સેમ જ પદ્ધતિથી કે ત્રીજા સદિશની ટેલ અહીંયા આવી હોય અને જે અંતિમ સદિશ હોય એનું શીર્ષ હંમેશા ખુલ્લું રહેવું જોઈએ અને પ્રથમ જે સદિશ મૂક્યો એની પૂંછડી હંમેશા ખુલ્લી રહેવી તમે જોઈ શકો છો પહેલા આપણે કયો સદિશ મૂક્યો A સદિશ તો એની જો અહીં પૂંછડી ખુલ્લી છે ટેલ છેલ્લો સદિશ કયો મૂક્યો આપણે તો C સદિશ જો આ ખોટી તો એ C સદિશનું શીર્ષ ખુલ્લું છે જો હવે શું કરી નાખવાનું કે આ બેને જોઈન્ટ કરી દેવાનું A સદિશનું શું થશે તો કે A સદિશ છે એનું ટેલ અને C સદિશ છે એનું શીર્ષ એ બંનેને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું આ રીતે તો આ જે તમને મળશે એને કહેવાય R સદિશ અને R સદિશ એટલે આ ત્રણેય સદિશનો હોય સરવાળો A સદિશ B સદિશ C સદિશ તો અહીંયા આપણે બે કરતા વધારે સદિશો છે એના સરવાળા વિશે વાત કરી કે ત્રણ સદિશો આપેલા હોય તો એ ત્રણ સદિશોનો સરવાળો આ રીતે થાય કોઈ એવો પ્રશ્ન થાય સાહેબ આપણે અહીંયા A સદિશ B સદિશ દર્શાયા છે એ રીતે પહેલા માની લો કે તમે બે સદિશનો સરવાળો કરી નાખો તો અને પછી ત્રીજો સદિશ ઉમેરતો તો કોઈ ચાલે કઈ રીતે જો અહીંયા A સદિશ અને આ B સદિશ છે અત્યારે આ સીધે સદિશને ભૂલી જાઓ
a સદિશ ને b સદિશનો માર સરવાળો દર્શાવવો છે તો તમારે શું કરવું પડે a સદિશનું ટેલ અને b સદિશનું શીર્ષ જોડ દેવું પડે એટલે આ રીતે. તો આ જે સદિશ છે એને કહેવાય r1 સદિશ નામ આવે છે અને r1 સદિશ શું હોય ખબર છે a સદિશ વત્તા b સદિશ. સિમ્પલ. આ r1 સદિશ એટલે શું તો આ બે સદિશોનો સરવાળો થયો a સદિશ વત્તા b સદિશ. ખબર પડી કે આ સદિશ મળી ગયો r1 સદિશ. હવે જે ત્રીજો સદિશ છે એને અહીં મૂકી દેવાનો r1 સદિશ c સદિશ. તો હવે આ બેનો સરવાળો થશે એમાં આ એડ થઈ જાય એટલે શું થઈ જાય a સદિશ + b સદિશ + c સદિશ. ખ્યાલ આવે છે કે અને આમાં તમે જૂથના નિયમનો ઉપયોગ કરી શકો છો. અહીં આપણે જૂથનો નિયમની ચર્ચા કરશું. જૂથનો નિયમ એટલે શું તો જે a સદિશ + b સદિશ પ્લસ માની લો કે આ બેનો પહેલા સરવાળો કરી પછી આપણે લખીશું c સદિશ બરાબર a સદિશ + b સદિશ + c સદિશ. આને જૂથનો નિયમ કહેવાય. તો જે ત્રણ સદિશો છે એમાં તમે આ જે જૂથનો જે નિયમ છે એનું અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા બે સદિશોનો સરવાળો કરી પછી ત્રીજો સદિશ ઉમેરેલો છે અથવા તો પહેલો એક સદિશ રાખીને બાકીના બે સદિશનો પહેલા સરવાળો કરી નાખીને પછી એમાં ઉમેરો તોય કોઈ ફેરફાર થતો નથી. ખ્યાલ આવે છે ને એટલે આ સદિશ માટે આ જૂથનો નિયમ કહેવાય. અને અહીંયા આપણે શેના વાત કરી તો કે ક્રમનો નિયમ. અહીંયા ક્રમના નિયમનું એ પાલન થતું નથી. તમે ગમે રીતે સદિશો છે એના સરવાળા કરી શકો ખાલી સરવાળામાં. ખ્યાલ આવે છે કે નહીં તો અહીંયા જોઈ શકો છો કે આપણે ત્રણ સદિશોના સરવાળા કર્યા બે સદિશોના સરવાળા કર્યા એમાંથી આલેખની રીત છે. આલેખ એટલે આકૃતિ અને આકૃતિનો આકાર કેવો છે તમે જોઈ શકો છો ત્રિકોણ. એટલા માટે આપણે આ જે બે સદિશોના સરવાળાની વાત કરી એમાં ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો એવું કહેવાય કે ત્રિકોણની રીતની મદદથી તમે આ બે અથવા બે કરતા વધારે સદિશોના સરવાળાની વાત કરી. હવે એ જ રીતે આપણે બાદબાકીની વાત કરશું કે બે સદિશો છે એની બાદબાકી કઈ રીતે થાય. તો જેમ સરવાળા માટે વાત કરી સેમ એ જ રીતે બાદબાકી માટે મારે વાત કરવી છે. તો એના માટે હું પહેલા બે સદિશ દોરીશ a સદિશ. હવે સમજો હું જે બીજો જે સદિશ દોરીશ તે આ રીતે દોરીશ. આ b સદિશ. સિમ્પલ. એક સમતલ સીમા બે સદિશો આ રીતે આવેલા છે. હવે આ બે સદિશોની આપણે શું કરવાની છે તો કે બાદબાકી. આ બે સદિશોની બાદબાકી કરવાની છે. ઈ બાદબાકી માટે શું કરવું પડશે તો સેમ આ જ સરવાળા માટે કરતા કે સરવાળામાં a + a સદિશ + b સદિશ આવતું હતું. અહીંયા a સદિશ - b સદિશ આવશે. કઈ રીતે તો પહેલા તો આ બે સદિશ સમતલમાં આપેલા છે એની બાદબાકી કરવી છે ત્રિકોણની રીતની મદદથી. તો પહેલા શું કરવું પડશે કે o બિંદુ પસંદ કરો. એમાં પહેલા આમાંથી કોઈ પણ એક સદિશ દોર નાખો. ચાલો મેં a સદિશ દોરેલો છે. સમજો a સદિશ આપણે દોર્યો. હવે a સદિશ ઉપર આ b સદિશ મૂકવાનો છે. સમજો a સદિશ છે એના ઉપર b સદિશ મૂકવાનો છે પણ એની બાદબાકી થવી જોઈએ. એટલે કે આવું મળવું જોઈએ r સદિશ બરાબર a સદિશ - b સદિશ. તો આને તમે ધ્યાનથી જો હું આને આ રીતે લખી શકું a સદિશ સમજો પ્લસ - b સદિશ લખાય. એટલે બાદબાકી છે હકીકતમાં બેનો સરવાળો છે a સદિશનો અને બીજો - b સદિશ એનો શું છે હકીકતમાં સરવાળો. તો આપણે જે સરવાળામાં જે નિયમનો ઉપયોગ કરતા હતા એ જ વસ્તુનો ઉપયોગ કરશું કે હવે આના ઉપર મારે બીજો સદિશ મૂકવાનો છે પણ એ બીજો સદિશ કયો હશે તો કે - b સદિશ. તો કોઈ પ્રશ્ન થાય કે હવે આ - b સદિશ ક્યાંથી લાવો તો તમે જુઓ આ b સદિશ આ દોરેલો છે. સમજો b સદિશ આ દિશામાં છે તો હું એને -1 વડે ગુણાકાર કરી નાખું અને -1 વડે ગુણાકાર કરવાનો ફાયદો શું તો એ સદિશનું ફક્ત દિશા જ બદલાશે એનું મૂલ્ય બદલાશે. આ જે b સદિશ છે એને મારે -1 વડે મલ્ટીપ્લાય કરવા છે આને. તો આવું થઈ જાય -b સદિશ. હમણાં જ આપણે વાત કરી સદિશો
સદિશને તમે -1 વડે મલ્ટીપ્લાય કરો તો એના કારણે સદિશની ફક્ત દિશા બદલી જાય. મૂલ્ય તો એટલું જ રહે. જ્યાં તીરની લંબાઈ છે એટલે જ લંબાઈનું તીર દોરવું પડે. પણ આ તીર આ દિશામાં છે, આપણે આ તીર આ દિશામાં દોરવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? હવે મારે આ સદિશને અહીંથી પસંદ કરવાનો છે. કયો? -b સદિશ. એ -b સદિશને અહીં મૂકી દો. એટલે આવું થાય. આ કયો સદિશ કહેવાય? -b સદિશ. હવે મારે આ બેને જોઈન્ટ કરી દેવાનું કે a સદિશ છે એનું ટેલ અને -b સદિશનું હેડ એને હું જોઈન્ટ કરી દઈશ આ રીતે. તો અહીંયા તમને r સદિશ બરાબર શું મળશે? તો કે a સદિશ -b સદિશ. હકીકતમાં તો આ બેનો સરવાળો જ થયો કહેવાય. a સદિશમાં આપણે -b સદિશ શું કર્યો કહેવાય? ઉમેરો કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? હકીકતમાં તો આ બેનો શું છે? સરવાળો. પણ એક સદિશ ધન છે, બીજો સદિશ ઋણ છે. અને ઋણ કઈ રીતે દોર્યો? તો એના માટે તમને જે સદિશ આપેલો છે એને -1 વડે મલ્ટીપ્લાય કરી નાખો એની દિશા ઉલટી. માની લો કે હું અહીંયા a સદિશ આપણે અહીં દોર્યો. હવે b સદિશ નીચે તરફ છે તો b સદિશને હું અહીંયા આ રીતે દોરું છું. જો આ b સદિશ જે દિશામાં છે એની જ વાત છે. અને હું આને બે જોઈન્ટ કરી દઉં છું. તો આ શું મળે આપણને? તો આ તમે જો સરખી રીતે એક સદિશ એના હેડ ઉપર બીજા સદિશની શું છે? ટેલ. એક સદિશની ટેલ અને બીજા સદિશની હેડ એટલે કે શીર્ષ જોઈન્ટ કરતો એટલે પરિણામી સદિશ આ સદિશ. તો એ શું હોય? બેનો સરવાળો. એક જ વસ્તુ. આમાં ડિફરન્સ શું છે? તો કે જે બે b સદિશ આ તરફ છે ઈ જ b સદિશ મેં આ તરફ દોર્યો તો મૂલ્ય સરખું રહ્યું. ફક્ત અહીંયા શું આવ્યું? માઈનસ. કારણ કે દિશા બદલી થઈ. એક નીચે તરફ છે, ઉપર તરફ. પણ એક વસ્તુ કે આ આકાર કયો છે? ત્રિકોણ. આ કયો છે? ત્રિકોણ. તો આજે આપણે સદિશોના બાદબાકીની રીતની વાત કરી. ઈ કોની રીત કહેવાય? તો કે ત્રિકોણની રીત. અત્યાર સુધી આપણે જે સરવાળા કે બાદબાકીની જે રીત ભણ્યા, સમજજો, બે સદિશોના સરવાળા કે બાદબાકી એની આપણે વાત કરી. એમાં એક જ મેથડનો ઉપયોગ કર્યો કે જે આલેખ છે એમાં આકાર કયો છે? તો કે ત્રિકોણની. ખ્યાલ આવે છે કે નહીં? હવે અહીંયા આપણે બીજી એક મેથડની વાત કરવાની છે સરવાળા બાદબાકી માટે. એમાં ખાલી સરવાળાની જ આપણે વાત કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમજો. તો એના માટે જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોતા પહેલા આપણે સદિશોની બાદબાકી માટે ક્રમના નિયમની વાત કરશું. ક્રમનો નિયમ. તો સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થતું નથી, પણ બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થાય. સમજો. જો આપણે બે સદિશોની હમણાં બાદબાકી કરી, ફરીવાર આકૃતિ દોરી નાખું છું. આ બેનો પરિણામી સદિશ એટલે કે a સદિશ -b સદિશ બરાબર r સદિશ. આ બે સદિશોની બાદબાકીની વાત થઈ, જેમાં a સદિશ -b સદિશ બરાબર નથી b સદિશ -a સદિશ. એનો મતલબ શું? કે સદિશોની બાદબાકીમાં જે ક્રમનો જે નિયમ છે એ ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થયું ક્યારે કહેવાય? એવો પ્રશ્ન છે કે સાહેબ આપણે જે ક્રમનો નિયમની પાલન થાય છે નથી થતું એની વાત કરી. તો ક્રમનો નિયમ છે એનું પાલન ક્યારે થયું કહેવાય? તો પાલન ત્યારે થયું કહેવાય કે જ્યારે તમે કોઈ બે સદિશોના ક્રમ બદલો છો. એ સરવાળો હોય કે બાદબાકી, એ ક્રમ બદલતા એના મૂલ્યમાં ફેરફાર જો થાય તો ક્રમના નિયમનું પાલન થાય. અને જો ફેરફાર ન થાય તો એ ક્રમનો નિયમ અહીંયા જળવાતો નથી, એનું પાલન થતું નથી. તમે અહીં જોઈ શકો કે પહેલા બે સદિશ હતા, a સદિશ -b સદિશ. અહીંયા આપણે શું કહ્યું? b સદિશ -a સદિશ. તો આ બેના જે કિંમત આવશે, જે જવાબ આવશે, એ જવાબ જે છે મિત્રો એ એક સરખા નહીં આવે. એક ધને આવે, બીજો ઋણે આવે. ખ્યાલ આવે છે કે નહીં?
તો એ બે સદિશો છે એ સરખા મળે નહીં, એટલા માટે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થાય છે. ચાલો હવે વાત કરી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જો સદિશોના સરવાળા માટેની જે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે એની વાત કરવાની છે. તો હમણાં જ આપણે જે ત્રિકોણની વાત કરી સેમ એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની રીતની વાત કરવી છે. તો એના માટે હું પહેલા સમતલમાં બે સદિશો દર્શાવી દઉં છું. A સદિશ અહીંયા B સદિશ. આ બે સદિશો મેં આ રીતે દર્શાવેલા છે. આ બે સદિશનો આપણે સરવાળો કરવો છે, પણ ઈ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ થશે. ઈ આખી વસ્તુ જે આપણે આકૃતિ ડ્રો કરશું એમાં જ આવશે, તમે જોજો. તો એના માટે હું શું કરીશ, જેમ ત્રિકોણમાં કરતા હતા એવી રીતે પહેલા મારે O બિંદુ અહીંયા પસંદ કરવું પડશે. હવે O બિંદુમાંથી આ બે સદિશો છે એને ડ્રો કરવાના. તમે જુઓ તો પહેલા હું શું કરીશ કે O બિંદુ છે એમાંથી એક સદિશ મેં ડ્રો કર્યો, એ સદિશ. હવે ત્રિકોણની રીતમાં શું કરતા હતા, જે બીજો સદિશ છે એને અહીંયા મૂકી દેતા હતા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કે જે બીજો સદિશ છે એને તમારે આમાંથી ડ્રો કરવાનો. એટલા માટે આને કહીશું આપણે બી સદિશ. શું ડિફરન્સ કે બે સદિશો છે, સમજો. સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે અને ત્રિકોણની જે રીત છે ઈ બંનેમાં મેઈન ડિફરન્સ શું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત હોય એમાં જે બે સદિશોનો સરવાળો કરવાનો. ઈ બે સદિશોને એક જ સામાન્ય બિંદુમાંથી ડ્રો કરવામાં આવે છે. પછી શું કરવાનું કે હવે તમારે આ બે સદિશને ડ્રો કરી નાખ્યા, પછી આ બી સદિશ જેટલા જ મૂલ્યવાળો સદિશ અહીંયા મૂકવાનો. જો આ સમજજો બરાબર. આને હું કહીશ બી સદિશ. જે આ બી સદિશ છે એટલા જ મૂલ્યવાળો સદિશ આપણે અહીંયા આ રીતે મૂકી દીધો, અને એ સદિશ છે એના જ મૂલ્યવાળો સદિશ અહીંયા મૂકી દેવાનો, અને એક આકૃતિ બનાવવાની સમાંતર બાજુ ચતુષ્કોણ. જો શું કહ્યું આપણે, તો કે એ સદિશ છે એના જ મૂલ્યવાળો સદિશ અહીંયા મૂકી દીધો, બી સદિશ છે એના જ મૂલ્યવાળો સદિશ છે આપણે અહીંયા મૂકી દીધો, અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણના આ વિકર્ણની તમે વાત કરો, જેને r નામ આપશું, તો r સદિશ બરાબર શું થાય ખબર છે, a સદિશ પ્લસ b સદિશ. સિમ્પલ. એટલા માટે આ આલેખનો આકાર કયો છે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમજો. અને ઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જે બે સદિશો છે પેલા ડ્રો કર્યા એને કોમન સામાન્ય બિંદુ છે એમાંથી ડ્રો કર્યા કહેવાય. ખ્યાલ આવે છે કે હજી આ આકૃતિ છે એને થોડીક આપણે લાર્જ કરીને ડ્રો નાખી આ રીતે. આ O બિંદુ, આ A સદિશ, અહીંયા આ છે B સદિશ, અહીંયા આ છે B સદિશ, અને આ છે A સદિશ. હવે શું કહ્યું, તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ થાય એ પરિણામી સદિશ હોય, એટલે કે A સદિશ પ્લસ B સદિશ. તમે એક વસ્તુ છે નોંધવા જેવી છે અહીંયા, કે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં આ આલેખ આટલો આકાર કયો છે તમે જુઓ, તો કે ત્રિકોણ. ઉપરનો જે ભાગ છે એ શું છે, તો કે ત્રિકોણ. એટલે કે બે ત્રિકોણ ભેગા થઈને શું બનાવે, સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આમ જોવા જઈએ ને તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાયામાં તો ત્રિકોણ જ છે. ખ્યાલ આવે છે કે કે જે બે સદિશોનો સરવાળો કરવાનો છે એ સદિશોની ગોઠવણી એ રીતે કરવાની કે જે આકાર મળે કયો મળવો જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે ઈ જે સરવાળાની વાત કરી ઈ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણ્યા કહેવાય. અહીંયા આપણે જે સરવાળાની વાત કરી, સરવાળા કે બાદબાકી, એમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ની વાત કરી. આ જ રીતે બાદબાકીની ચર્ચા કરી શકાય.
સેમ આ જ રીતે તો બાદબાકી માટે શું કરવાનું સમજો. તો બાદબાકી માટે જો જે બુકમાં જે તમારે આપેલ છે ફક્ત સરવાળાની વાત છે. આ a સદિશ બાદબાકી માટે અહીંયાથી આપણે જે ડ્રો કરશું સમજો અહીંયાથી હું ડ્રો કરીશ એ હશે -b સદિશ. આ -b સદિશ તો I - b સદિશ અને આ શું હશે તો કે a સદિશ. ખ્યાલ આવે છે ને? તો આપણા માટે આ જે વિકર્ણ થાય એ શું થશે r સદિશ બરાબર a સદિશ - b સદિશ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે બે સદિશોની શું કરી કહેવાય બાદબાકી. એટલે કહેવાનો મતલબ શું કે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ હોય એ વિકર્ણ બે સદિશોનો પરિણામી સદિશ દર્શાવે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું નામ તમે આપી શકો OPQR. OPQR જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં એનો જે વિકર્ણ છે OQ અથવા તો I લઈ શકાય. તો એનો જે વિકર્ણ છે બે સદિશોનો શું દર્શાવે પરિણામી સદિશ.